નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોની મંગલમ કુંકુંડારી જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 19મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 19મી ગાથા એનો અન્વયાર્થ અને ટીકા આપણે કર્યા છે. ભાવાર્થ બાકી છે, તો પહેલા ભાવાર્થ લઈએ છીએ અને તે પછીથી આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 19મી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે જીવને સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ નથી. જીવને સતનો વિનાશ નથી અને અસતનો ઉત્પાદ નથી. દેવ જન્મે છે અને મનુષ્ય મરે છે એમ કહેવાય છે, તો એનું કારણ એ છે કે જીવોને દેવ મનુષ્ય એવું ગતિ નામ કર્મ એટલા જ કાળનું હોય છે. પણ તેથી કંઈ જીવાસ્તિકાય મૂળ દ્રવ્ય એનો નાશ નથી થતો કે નવું તે ઉત્પન્ન થતું નથી. અને અહીંયા આ વાતને ટીકાની અંદર વાંસના ઉદાહરણ દ્વારા બહુ સરસ રીતે સ્પષ્ટ કરી દીધી છે. એટલે બે જુદી જુદી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે, દ્રવ્ય દ્રષ્ટિથી અને પર્યાય દ્રષ્ટિથી. દ્રવ્ય દ્રષ્ટિથી જીવ દ્રવ્ય અવિનાશી છે અને પર્યાય દ્રષ્ટિથી જોતા નવી નવી પર્યાયપણે એને ઉત્પાદ અને વ્યય છે. તો આ બધું આપણે ટીકામાંથી સમજ્યા છીએ. હવે 19મી ગાથાનો ભાવાર્થ લઈએ છીએ. 19મી ગાથાનો ભાવાર્થ ટીકામાં જે વાંસનું ઉદાહરણ આપીને જે વાત સમજાવવામાં આવી છે એને સરળ શબ્દમાં અહીંયા ભાવાર્થમાં સમજાવ્યું છે. અહીંયા કહે છે કે જીવને દ્રવ્ય અપેક્ષાએ સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ નથી. મનુષ્ય મરે છે અને દેવ જન્મે છે એમ જે કહેવામાં આવે છે તે વાત પણ ઉપરોક્ત હકીકત સાથે વિરોધ પામતી નથી. જેમ મોટા એક વાંસની અનેક કાતડીઓ પોતપોતાના સ્થાનોમાં વિદ્યમાન છે, એટલે કે એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો જે વાંસનો ભાગ એ કાતડી, અને એ પોતાના સ્થાનમાં છે, અને એવી જ રીતે બીજી કાંસળી છે એ એના સ્થાનમાં છે, ત્રીજી એના સ્થાનમાં છે. તો એમ દરેક કાંસળી પોતે પોતાના સ્થાનમાં છે. એટલે કહે છે કે જેમ મોટા એક વાંસની અનેક કાતડીઓ પોતપોતાના સ્થાનોમાં વિદ્યમાન છે અને બીજી કાતડીઓના સ્થાનોમાં અવિદ્યમાન છે, તથા વાંસ તો સર્વ કાતડીઓના સ્થાનોમાં અન્વય રૂપે વિદ્યમાન હોવા છતાં પ્રથમ આદિ કાંકડી રૂપે દ્વિતીય આદિ કાંકડીમાં નહીં હોવાથી અવિદ્યમાન પણ કહેવાય છે. એટલે જે વાંસ પહેલી કાંકડીમાં છે એ વાંસ બીજી કાંકડીમાં નથી. એટલે પહેલી કાંકડીમાં જે વાંસ વિદ્યમાન છે એ બીજી કાંકડીમાં એ વાંસ અવિદ્યમાન છે. એટલે હોવાપણું અને ન હોવાપણું એ બે વાત ટીકામાં જે લેવામાં આવી, ટીકાની છેલ્લી લીટીની અંદર તમે જોશો તો એ વાત લેવામાં આવી છે કે જીવ દ્રવ્યની વાત એ લેવામાં આવી છે કે
એને અભાવ પણ છે અને ભાવ પણ છે. એ છેલ્લી લીટીની અંદર એ વાત લેવામાં આવી છે. ત્યાં ટીકાની અંદર એમ લીધું છે કે મનુષ્યત્વ આદિ પર્યાયો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી અન્ય પર્યાયમાં નહીં જતા થકા પોતપોતાના સ્થાનોમાં ભાવવાળા છે અને પર સ્થાનોમાં અભાવવાળા છે. તથા જીવ દ્રવ્ય તો સર્વ પર્યાય સ્થાનોમાં ભાવવાળું હોવા છતાં અન્ય પર્યાયના સંબંધ વડે અન્ય પર્યાયના સંબંધનો અભાવ હોવાથી અભાવવાળું પણ છે. સામાન્ય અપેક્ષાએ ભાવવાળું છે હોવાપણે છે અને પર્યાયની અપેક્ષાએ વિશેષની અપેક્ષાએ જે એક ભાગમાં છે એ બીજા ભાગમાં નથી. વાંસના જે એક ભાગમાં વાંસ છે એ બીજા ભાગમાં નથી. એટલે કે જે કાતળીમાં વાંસનો જે ભાગ છે એ બીજી કાતળીમાં વાંસનો એ ભાગ નથી. એટલે એમ એ અભાવવાળું છે અથવા તો અવિદ્યમાન છે. તો કે છે અહીંયા કે પોતપોતાના સ્થાનોમાં વિદ્યમાન છે અને બીજી કાતળીઓના સ્થાનોમાં અવિદ્યમાન છે. તથા વાંસ તો સર્વ કાતળીઓના સ્થાનોમાં અન્વય રૂપે વિદ્યમાન હોવા છતાં પ્રથમ આદિ કાતળી રૂપે દ્વિતીય આદિ કાતળીમાં નહીં હોવાથી અવિદ્યમાન પણ કહેવાય છે. તેમ ત્રિકાળ અવસ્થાયી એક જીવના નર નારક આદિ અનેક પર્યાયો પોતપોતાના કાળમાં વિદ્યમાન છે. જીવની મનુષ્યની પર્યાય એ એના કાળમાં છે, દેવની પર્યાય એના કાળમાં છે. એમ જે પર્યાય છે તે તેના કાળમાં છે પણ બીજાના કાળમાં નથી. પોતપોતાના કાળમાં વિદ્યમાન છે અને બીજાના કાળની અપેક્ષાએ એ અવિદ્યમાન છે. એટલે કે છે કે અને બીજા પર્યાયોના કાળમાં અવિદ્યમાન છે. તથા જીવ તો સર્વ પર્યાયોમાં અન્વય રૂપે વિદ્યમાન હોવા છતાં મનુષ્ય આદિ પર્યાય રૂપે દેવ પર્યાયમાં નહીં હોવાથી અવિદ્યમાન પણ કહેવાય છે. જીવ પણ જે બધી પર્યાયમાં રહેલો છે એ પર્યાયની અપેક્ષાથી એ પર્યાયને મુખ્ય કરીને જોઈએ, પર્યાયની મુખ્યતાથી જોઈએ તો જે એક પર્યાયમાં છે એ બીજી પર્યાયમાં નથી. બીજા પર્યાયના કાળમાં અવિદ્યમાન છે એમ કહ્યું અને એના ઉપરથી અહીંયા જીવ પર વાત ઉતારી કે જીવ તો સર્વ પર્યાયોમાં અન્વય રૂપે વિદ્યમાન છે હોવા છતાં એવો વિદ્યમાન છે છતાં પણ પર્યાયની અપેક્ષાથી જોઈએ, પર્યાયની મુખ્યતાથી જોઈએ એટલે કે મનુષ્ય પર્યાય કે દેવ પર્યાય તો એ પર્યાયની અપેક્ષાથી જોઈએ તો મનુષ્ય આદિ રૂપ પર્યાય રૂપે જે છે તે દેવ પર્યાયમાં નહીં હોવાથી તે અવિદ્યમાન પણ કહેવાય છે. જે દેવ પર્યાયમાં છે તે મનુષ્ય પર્યાયમાં નથી, મનુષ્ય પર્યાયમાં છે તે દેવ પર્યાયમાં નથી, એ અપેક્ષાએ એને અવિદ્યમાન પણ કહેવાય છે. અને સામાન્યની અપેક્ષાએ દ્રવ્યની મુખ્યતાથી જોઈએ તો એ બધામાં જીવ દ્રવ્ય જીવાસ્તિકાય તો રહેલું છે. તો આ એનો ભાવાર્થ છે. હવે 19મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 110. વીર સંવત 2478 મહાવદ એકમ સોમવાર આ દિવસનું પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે ઉપર કહ્યા પ્રમાણે સ્વાભાવિક અવિનાશી સ્વભાવનો નાશ થતો નથી અને જે સ્વાભાવિક જીવ ભાવ નથી એનું ઉપજવું થતું નથી. જો અહીંયા ગુરુદેવે એક શબ્દ મૂક્યો છે સ્વાભાવિક. જીવ દ્રવ્ય છે તે અવિનાશી છે અને અવિનાશીની આગળ અહીંયા વિશેષણ મૂક્યું છે સ્વાભાવિક અવિનાશી. સ્વાભાવિક અવિનાશી જીવનો ભાવ છે, એ જીવનો સ્વભાવ કહેવાય, એનો નાશ થતો નથી અને સ્વાભાવિક જીવ ભાવ નવો ઉત્પન્ન થતો નથી. આવું જીવનું સ્વરૂપ છે તે પ્રથમ જાણવું. આત્મા સ્વર્ગ નરકમાં જાય
તો પણ જીવ સ્વભાવનો નાશ થતો નથી. તે તો એવો ને એવો શુદ્ધ રહે છે. ગમે તે પર્યાયમાં જાય છતાંય જીવ સ્વભાવ એનો નાશ થતો નથી, જીવ દ્રવ્યનો નાશ થતો નથી. અને જીવને મનુષ્ય દેવ આદિ નામથી કહેવામાં આવે છે તે ગતિ નામ કર્મની વિપાક અવસ્થાથી ઉત્પન્ન થયેલ કર્મની અપેક્ષાએ કહેવામાં આવે છે. મનુષ્ય કહીએ કે દેવ કહીએ તો એવી તો એની પર્યાય છે, જીવની એવી પર્યાય છે, અને એ પર્યાય જીવે પોતે કરી છે, અને પછી એવી પર્યાય થઈ છે તો એને અનુરૂપ શરીર પણ મળ્યું છે. એટલે એને મનુષ્ય કે દેવ કહેવામાં આવે કે તિર્યંજ કે નારકી કહેવામાં આવે, પણ ખરેખર જીવ તો જીવ જ છે. છતાંય આવું જે કહેવામાં આવે છે તો એના કારણ રૂપે અહીંયા સમજાવે છે કે ગતિ નામ કર્મની વિપાક અવસ્થાથી, ગતિ નામ કર્મની વિપાક અવસ્થાથી જે ઉત્પન્ન થયેલ દશા છે એ દશા તો શરીરની છે, એ દશા તો શરીરની છે, એ તો કર્મને કારણે છે. પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવની જેવી પર્યાય છે એને અનુરૂપ આ શરીરની દશા હોય છે. શરીરની દશા એ કર્મને કારણે, એ નામ કર્મ છે. એટલે ગતિ નામ કર્મ એટલે જે ગતિમાં એ ગયો છે એ ગતિને અનુરૂપ એ શરીર મળ્યું છે. મનુષ્ય ગતિ છે તે મનુષ્ય ગતિને અનુરૂપ શરીર મળ્યું છે. એ બધું ગતિ નામ કર્મ, મનુષ્ય ગતિને અનુરૂપ શરીર પ્રાપ્ત થવું એ કર્મને કારણે છે. પણ એ શરીર જીવનું નથી. જીવ એનાથી તદ્દન જુદો ભિન્ન છે. જીવની એવી એ વખતે પર્યાય છે, એટલે એવી એની યોગ્યતા છે, અને એવી યોગ્યતા છે તો એ શરીર સાથે એ રહ્યો છે. એ શરીર સાથે રહેવા રૂપ એની યોગ્યતા છે. પણ જીવ એ શરીર રૂપ થયો નથી. એટલે એને મનુષ્ય કહેવાય કે દેવ કહેવાય કે તિર્યંજ કે નારકી કહેવાય, તો એ શરીર સાથે રહ્યો છે એટલે એ અપેક્ષાએ કહેવાય છે. એટલે એ કર્મની અપેક્ષાએ કહેવાય છે. એવું કહેવાય છતાંય ત્યાં રહેલો જીવ તો પોતે બધા જ પોતાના ગુણોને રાખીને પોતાના સ્વભાવ ભાવ સહિત જ રહ્યો છે એવો જીવ જ છે. એ શરીર રૂપ ક્યારેય થયો નથી. એટલે કે જીવની પર્યાયમાં વિકાર ભાવ છે તેમાં કર્મનું નિમિત્ત છે. જીવની પર્યાયમાં વિકાર ભાવ છે એમાં કર્મનું નિમિત્ત છે, પણ એ વિકારી ભાવ એ તો પોતે પોતાથી થયો છે, કર્મથી વિકાર થયો છે એમ નથી. કર્મને કારણે એ મનુષ્ય થયો છે કે તિર્યંજ થયો છે એમ નથી. તિર્યંજની પર્યાય કે મનુષ્યની પર્યાય એ જીવની પર્યાય છે, અને એને અનુરૂપ શરીર પ્રાપ્ત થવું તો એ શરીર છે એ જળ છે, એ પરમાણુઓનું પરિણમન છે. પણ એ પરમાણુઓના સ્કંદરૂપ જે શરીર છે એને કારણે જીવને વિકાર થાય છે એમ નથી. એને કારણે એને વિકાર થાય છે. મનુષ્ય થયો છે તો એ પ્રમાણે ભાવ કરે છે, તિર્યંજ થયો છે તો એ પ્રમાણે ભાવ કરે છે, સાપ થયો છે તો ક્રોધના ભાવ કરે છે. એટલે જે કંઈ પર્યાયમાં એ ગયો છે અને એવું શરીર મળ્યું છે તો એમાં એ શરીરને કારણે એ એવા વિકારી ભાવે થાય છે. એટલે કે એ નામ કર્મને કારણે વિકારી ભાવે થાય છે એમ નથી. વિકાર સ્વયં જીવ પોતે પોતાથી કરે છે. એ સમયે એની એવી યોગ્યતા છે, એનું ઉપાદાન એવું અશુદ્ધ છે, એટલે જીવ પોતે વિકારી ભાવે થાય છે. એમાં કર્મનું નિમિત્ત છે, પણ કર્મથી વિકાર થાય છે એમ નથી.
આગળ ભાવાર્થમાં કહે છે કે જીવ દ્રવ્યનું કથન બે પ્રકારથી કરવામાં આવે છે. જીવ દ્રવ્યનું કથન બે પ્રકારથી કરવામાં આવે છે. અહીંયા દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયથી જે કથન કરવામાં આવે છે એની વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે જીવ દ્રવ્યનું કથન બે પ્રકારથી કરવામાં આવે છે. એક તો ઉત્પાદ વ્યયની મુખ્યતાથી અને બીજું ધ્રુવ ભાવની મુખ્યતાથી. એ બંને કથનોમાંથી ધ્રુવ ભાવની મુખ્યતાથી કથન કરવામાં આવે તો એમ કહેવાય છે કે જે જીવ દ્રવ્ય મરે છે તે જ જીવ દ્રવ્ય ઉપજે છે અને જે ઉપજે છે તે જ મરે છે. બીજો કોઈ મરે છે કે બીજો કોઈ ઉપજે છે એમ નથી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. ધ્રુવની અપેક્ષાએ ઉપજે છે અને વીણસે છે એમ કહી શકાય નહીં. પણ પર્યાયસ્થિત નયની અપેક્ષાથી જો વિચાર કરીએ તો એ અપેક્ષાએ જીવ મરે છે અને જીવ ઉપજે છે એમ પર્યાર્થ નયથી અથવા વ્યવહાર નયથી કથન કરીને સાથે ધ્રુવપણું રહ્યું છે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી દીધી છે. એટલે બંને નયથી વિચાર કરતા વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજાઈ જાય છે. હવે વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે જો ઉત્પાદ વ્યયની અપેક્ષાએ જીવ દ્રવ્યનું કથન કરવામાં આવે તો બીજો ઉપજે છે અને બીજો વીણસે છે. જો ઉત્પાદ વ્યયની અપેક્ષાએ જીવ દ્રવ્યનું કથન કરવામાં આવે તો બીજો ઉપજે છે અને બીજો વીણસે છે. પણ ધ્રુવની અપેક્ષાએ જો વર્ણન કરવામાં આવે, ધ્રુવની અપેક્ષાએ એનું કથન કરવામાં આવે તો એનો એ જ જીવ છે, બીજો કોઈ જીવ નથી. એનો એ જ જીવ ઉપજે છે, વીણસે છે, એનો એ જ જીવ જન્મે છે, મરે છે. એટલે ધ્રુવની અપેક્ષાથી, ધ્રુવ ભાવની મુખ્યતાથી તો એનો એ જ જીવ છે, જે મરે છે એ જ જન્મે છે. પણ જો ઉત્પાદ વ્યયની અપેક્ષાએ એની મુખ્યતાથી જીવ દ્રવ્યનું કથન કરવામાં આવે, એટલે પર્યાયની અપેક્ષાથી જીવ દ્રવ્યનું કથન કરવામાં આવે તો એ મરે છે, ઉપજે છે, તો એમાં કહે છે કે એ બીજો છે. ધ્રુવ અપેક્ષાએ એનો એ જ છે, પણ ઉત્પાદ વ્યયની અપેક્ષા એટલે પર્યાયની અપેક્ષાએ એ જુદો જુદો છે. જો ઉત્પાદ વ્યયની અપેક્ષાએ જીવ દ્રવ્યનું કથન કરવામાં આવે તો બીજો ઉપજે છે અને બીજો વીણસે છે. અને આ કથનને અહીંયા ઉદાહરણ દ્વારા સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે. એની વાત આગળ લેશે. અહીંયા ગુરુદેવ કહે છે કે જો ઉત્પાદ વ્યયની અપેક્ષાએ જીવ દ્રવ્યનું કથન કરવામાં આવે તો બીજો ઉપજે છે અને બીજો વીણસે છે. આ કથન ગતિ નામ કર્મના નિમિત્તનું છે. જેમ કે મનુષ્ય પર્યાયનો વ્યય થાય છે અને દેવ પર્યાય ઉત્પન્ન થાય છે. આ કથન કર્મના નિમિત્તે આત્મામાં થતી વિભાવ પર્યાયની અપેક્ષાએ બરાબર છે. કર્મના નિમિત્તે આત્મામાં જે દશા થઈ તો એ વિભાવ પર્યાયની અપેક્ષાએ એ બરાબર છે. એટલે કે મનુષ્ય પર્યાયનો વ્યય થાય છે અને દેવ પર્યાય ઉત્પન્ન થાય છે, એટલે બીજો ઉત્પન્ન થયો, બીજો મરણ પામ્યો, એ બધું બરાબર છે. તો ખરેખર એ કર્મના નિમિત્તથી અને કર્મના નિમિત્તથી થતી આત્માની એ વિભાવ પર્યાય છે. પણ ઉત્પાદ વ્યયની અપેક્ષાએ એટલે પર્યાયની મુખ્યતાથી એ બરાબર છે, એમાં વિરોધ આવતો નથી. આ ઉપરથી એમ સિદ્ધ થયું કે ધ્રુવપણાની અપેક્ષાએ જે જીવ મરે છે તે જ જીવ ઉત્પન્ન થાય છે અને ઉત્પાદ વ્યયની અપેક્ષાએ બીજો જીવ મરે છે અને બીજો જીવ
ઉપજે છે, એટલે કે મનુષ્ય મરે છે અને દેવ ઉત્પન્ન થાય છે, એમ જુદા જુદાપણું છે. અને ધ્રુવપણાની અપેક્ષાએ એનો એ જ જીવ છે. પર્યાય દ્રષ્ટિએ ભવ બદલતા બધું બદલી જાય છે, માટે નવો જીવ ઉપજે છે એમ કહેવાય છે. ધ્રુવ અપેક્ષાએ એનો એ જ જીવ છે. પર્યાય અપેક્ષાએ મનુષ્ય હતો, એ મર્યો અને દેવ ઉત્પન્ન થયો એટલે બીજો ઉત્પન્ન થયો છે. તો એ પર્યાય દ્રષ્ટિએ જોઈએ તો એનો ભવ બદલાયો, તો એ ભવ બદલતા બધું બદલી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ બધું ભવ બદલતા બદલી જાય છે. એટલે એ નવો જીવ ઉપજે છે એમ કહેવાય છે. અને આ વાતને દ્રષ્ટાંતથી સમજાવે છે. ટીકામાં આપણે એ દ્રષ્ટાંતને બરાબર સમજ્યા છીએ. અહીંયા કહે છે કે એક મોટો વાંસ છે, તેમાં ક્રમથી ઘણી પૌરી એટલે ગાંઠ છે. મોટો વાંસ હોય, એ વાંસની અંદર ઘણી ગાંઠ હોય, થોડા થોડા અંતરે ગાંઠ હોય છે. હવે એ વાંસનો બે પ્રકારથી વિચાર કરવામાં આવે તો એ વાંસની સિદ્ધિ થાય છે. વાંસને આપણે બરાબર જાણીએ, જો બે દ્રષ્ટિથી એને સમજીએ તો. એક તો સામાન્ય પ્રકારથી વાંસનું કથન છે અને બીજું વિશેષ રૂપ પૌરીનું કથન છે, એટલે ગાંઠની અપેક્ષાથી એનું કથન છે. બે દ્રષ્ટિએ આપણે વાંસને સમજીએ તો સમજીએ તો એમાં એક પ્રકાર છે, એમાં વાંસ સામાન્ય. એક તો વાંસ સામાન્ય અને બીજું કે જે એની ગાંઠ છે, જુદી જુદી ગાંઠ, તો એ વિશેષ રૂપ. તો વાંસને આપણે બરાબર સમજવો છે, એનું બરાબર જ્ઞાન કરવું છે, એના વિશે બરાબર જાણવું છે. તો એવા વાંસને સમજવા માટે આપણે બે પ્રકારથી વિચાર કરીએ તો જ બરાબર એ સમજી શકાય. પહેલું, એક તો સામાન્ય પ્રકારથી, એટલે કે વાંસનું સામાન્ય પ્રકારથી જે કથન કરવામાં આવે તો વાંસ છે તે વાંસ છે. અને બીજું વિશેષ રૂપ પૌરીનું કથન, એટલે કે ગાંઠનું કથન. જ્યારે પૌરીનું કથન એટલે ગાંઠનું કથન કરવામાં આવે, વાંસમાં રહેલી ગાંઠનું કથન કરવામાં આવે, ત્યારે જેટલી ગાંઠ છે તે બધી પોતાના સ્વરૂપે છે. જેટલી ગાંઠ છે તે બધી ગાંઠ પોતાના સ્વરૂપે છે. દરેક ગાંઠ પોતે પોતાના સ્વરૂપે છે, બીજી ગાંઠના સ્વરૂપે એ ગાંઠ નથી. એક ગાંઠથી બીજી ગાંઠ જુદી છે, બીજી ગાંઠથી મળતી નથી. બધી ગાંઠ જુદી જુદી છે, ન્યારી ન્યારી છે, પણ વાંસ તો એ બધામાં એક છે. વાંસ તો એ બધામાં એક છે. એટલે વાંસ સામાન્યની અપેક્ષાએ જોઈએ તો બધી ગાંઠ છે તે બધામાં વાંસ સામાન્ય એક જ છે. સામાન્ય વાંસનો વિચાર કરીએ એટલે વાંસની મુખ્યતાથી જોઈએ તો એક વાંસ છે અને એમાં બધી ગાંઠ છે. સામાન્યની અપેક્ષાથી જોઈએ એટલે આપણે વાંસની અપેક્ષાથી જોઈએ તો વાંસ મુખ્ય છે અને ગાંઠ જે છે તો એમાં રહેલી છે. એટલે વાંસ એક આખો વાંસ છે, આખો એક વાંસ છે અને એમાં આ જુદી જુદી ગાંઠ છે. એટલે વાંસ સામાન્ય. પણ આપણે ગાંઠની અપેક્ષાથી વિચાર કરીએ. હવે બીજી અપેક્ષાથી વિચાર કરીએ એટલે કે છે કે પૌરીઓથી જુદા વાંસનો વિચાર કરવામાં આવે, ગાંઠની અપેક્ષાથી વાંસનો વિચાર કરવામાં આવે તો એક પૌરીમાં આખો વાંસ આવે નહીં, એક ગાંઠમાં આખો વાંસ આવતો નથી. જે પૌરીનો વાંસ કહેવામાં આવે તે પૌરીનો વાંસ કહેવાય છે. એ જે ગાંઠ છે એ ગાંઠનો એકલો વાંસ કહેવાય. બીજી ગાંઠ છે તો ત્યાંનો વાંસ બીજો કહેવાય, ત્રીજી ગાંઠ છે તો ત્યાંનો વાંસ ત્રીજો કહેવાય. એમ વાંસ જુદો જુદો છે. જો અત્યારે આપણે ગાંઠની અપેક્ષાથી, ગાંઠની મુખ્યતાથી વિચાર કરીએ છીએ, બીજી અપેક્ષાથી વાતને વિચારીએ છીએ,
શું કહે છે કે પૌરીઓથી જુદા વાંસનો વિચાર કરવામાં આવે તો એક પૌરીમાં આખો વાંસ આવે નહીં. જે પૌરીનો વાંસ કહેવામાં આવે તે પૌરીનો વાંસ કહેવાય. એ ગાંઠનો એટલો વાંસ કહેવાય. પર્યાય દ્રષ્ટિએ વાંસનો વિચાર કરતા વાંસ અનેક છે. પહેલી ગાંઠમાં રહેલો વાંસ, બીજી ગાંઠમાં રહેલો વાંસ, ત્રીજી ગાંઠમાં રહેલો વાંસ, એમ અનેક છે. અને સામાન્યની અપેક્ષાએ વાંસ એક છે. સામાન્યની અપેક્ષાએ વાંસ એક છે એટલે વાંસ પૌરીની અપેક્ષાએ અનેક છે અને વાંસ સામાન્ય અપેક્ષાએ એક છે. આ તો દ્રષ્ટાંત થયું. એ રીતે જીવ દ્રવ્ય ત્રિકાળી અવિનાશી એક છે. જીવ દ્રવ્ય સામાન્ય અપેક્ષાએ જોઈએ અથવા તો દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો એ ત્રણેય કાળે રહેવાવાળું અવિનાશી એક છે, અખંડ છે, અભેદ છે. શું કહે છે? એ રીતે જીવ દ્રવ્ય ત્રિકાળી અવિનાશી એક છે. તેમાં ક્રમવર્તી ગાંઠની માફક પેલા વાંસની અંદર એક પછી એક ગાંઠ ક્રમે આવતી હતી ને, તો એવી રીતે અહીંયા આ જીવની પર્યાયને લીધી છે કે તેવી રીતે અહીંયા ક્રમવર્તી ગાંઠની માફક દેવ, મનુષ્ય આદિ અનેક પર્યાયો છે. પણ સામાન્ય અપેક્ષાએ જીવ એ એક જ છે. જીવ દ્રવ્ય ત્રિકાળી અવિનાશી ચીજ છે અને તેમાં ક્રમવર્તી ગાંઠની માફક દેવ, મનુષ્ય આદિ અનેક પર્યાયો છે. એ બધા એક સાથે હોય નહીં. એટલે કે દેવ, મનુષ્ય, તિર્યંચ આ બધી જે પર્યાયો હોય એ બધી કાંઈ એક સાથે હોય નહીં, એક પછી એક ક્રમમાં હોય. જે ભાવ છે, મનુષ્યનો ભાવ છે કે દેવનો, તિર્યંચનો જે ભાવ છે એ બધા ભાવ એક સાથે હોતા નથી પણ ક્રમવર્તી છે. તે ભાવો પોતપોતાના કાળે હોય છે. એનો કાળ પણ પોતાનો છે. મનુષ્ય ભાવનો જે કાળ છે એ કાંઈ દેવ ભાવનો કાળ નથી. દેવ ભાવનો કાળ એનાથી જુદો છે. એ પર્યાય પણ જુદી છે. એટલે કોઈ પર્યાય સાથે મળતી નથી. મનુષ્યની પર્યાય છે એટલે મનુષ્યનો ભાવ છે એમાં બધું બદલાઈ જાય છે. 5 પરાવર્તન આપણે કહીએ છીએ ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવથી પરાવર્તન જીવ કરે છે એમ કહીએ છીએ ને, એટલે એ બધું બદલાઈ જાય છે. એ ભવની અંદર એમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જુદા છે. મનુષ્યના ભાવમાં જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે અને તિર્યંચના કે દેવના ભાવમાં જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે એ જુદા છે. ભાવમાં બધું બદલાઈ જાય છે. એટલે એ ક્રમે એવા ભાવ થાય છે અને એ બધા ભાવ એક સાથે નથી હોતા, ક્રમવર્તી છે અને દરેક ભાવ એ બીજા ભાવથી જુદો જ છે. એ ભાવો પોતપોતાના કાળે હોય છે. કોઈ પર્યાય સાથે મળતી નથી. કોઈ ભાવ ત્રિકાળ રહી શકે નહીં. કોઈ ભાવ ત્રિકાળ રહી શકે નહીં. કોઈ કહે કે પહાડની ગુફામાં યોગીઓ સમાધિ ચડાવીને અમર થયા છે અને લાખો વર્ષથી મનુષ્ય દેહ છે, તો તે વાત ખોટી છે. કે કોઈ ભાવ એ ત્રિકાળ રહી શકે જ નહીં. અને અહીંયા પેલા એવી માન્યતા કરે છે કે પેલા ગોપીચંદ ને ભરતરી, રાજા ભરતરી અને ગોપીચંદ અમર થઈ ગયા છે અને હજી પાછા એ લાખો વર્ષો સુધી, કરોડો વર્ષો સુધી કાયમ રહેવાના જ છે. આ બધી અજ્ઞાનીની માન્યતા છે. એ બધી અંધશ્રદ્ધાઓ છે. અહીંયા કહે છે કે એ વાત ખોટી છે.
કેમ કે પર્યાય દ્રષ્ટિએ આત્મા જુદો જુદો છે, એક રૂપે નથી. આ તો એની પર્યાય થઈ ને. એ ગુફામાં રહ્યો હોય તો પછી એની પર્યાય બદલાય જ નહીં. એ મનુષ્યની પર્યાય કાયમ માટે રહે એમ બને જ નહીં. એટલે પર્યાય દ્રષ્ટિએ તો આત્મા બદલે જ છે. પર્યાય દ્રષ્ટિએ આત્મા બદલાયા કરે જ છે. એટલે એ એક સરખું હોય જ નહીં. એટલે એ વાત ખોટી છે. એક રૂપે નથી. પર્યાય દ્રષ્ટિએ કથન કરવામાં આવે તો એક રૂપ જીવ ભાવનું કથન થતું નથી. પર્યાય દ્રષ્ટિએ કથન કરવામાં આવે, પર્યાયની મુખ્યતાથી કથન કરવામાં આવે તો એક રૂપ જીવ ભાવનું કથન થતું નથી. પર્યાય દ્રષ્ટિએ આત્મા ઉપજ્યો વીણસ્યો કહેવાય છે, અને પર્યાય દ્રષ્ટિએ એ ઉપજ્યો વીણસ્યો જ્યારે કહેવાય છે તો પછી એ પર્યાય બદલાતી હોવી જ જોઈએ. અને જો પર્યાય બદલાયા જ છે તો પેલો અમર કેવી રીતે થાય? એના એ શરીર સાથે કેવી રીતે રહે? એ બને જ નહીં. એની પર્યાય, મનુષ્યની પર્યાય બદલાવી જ જોઈએ. એટલે જીવની પર્યાય પણ બદલાવી જોઈએ. શરીરની અંદર તો ફેરફારો થતા જ હોય, પણ જીવની પર્યાય, મનુષ્યની જ પર્યાય રહે એમ બની શકે જ નહીં. એની પર્યાય બદલાય જ. એ ભરતરીની વાત કરો છો તો એ ભરતરી એ મનુષ્યની પર્યાયમાં છે, અને સાથે એને મનુષ્યનું શરીર છે. તો એ શરીરમાં તો ફેરફારો થતા હોય, પણ સાથે ને સાથે બીજો વિચાર કરીએ તો પેલી મનુષ્યની પર્યાય, એ પર્યાય તો ન બદલાય ને. મનુષ્યની પર્યાય તો બદલાય નહીં ને. એ કઈ રીતે બને? એવું બની શકે જ નહીં. જીવની પર્યાય છે, મનુષ્ય પર્યાય હોય, દેવ પર્યાય હોય, તિર્યંજ પર્યાય, નારકી પર્યાય, કોઈ પણ પર્યાય હોય, એ કાયમ ત્રિકાળ રહી શકે જ નહીં. એટલે પર્યાયનું બદલવું થાય જ છે. એટલે કોઈ અમર થઈ શકતું નથી. પર્યાય દ્રષ્ટિએ કથન કરવામાં આવે તો એક રૂપ જીવ ભાવનું કથન થતું નથી. પર્યાય દ્રષ્ટિએ આત્મા ઉપજ્યો વીણસ્યો કહેવાય છે. અને દ્રવ્ય દ્રષ્ટિએ વિચાર જો કરીએ તો દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા એનો એ જ છે. પણ આત્મા એનો એ જ હોય છતાં એની પર્યાયનું પલટવું થાય છે. દ્રવ્ય દ્રષ્ટિએ જ્યારે એમ વિચાર કરીએ છીએ કે આત્મા એનો એ જ છે, ધ્રુવ છે, એનો સ્વભાવ પણ બદલાતો નથી, એ અનંત ગુણનો પિંડ છે, આ બધું હોવા છતાંય એનું પર્યાય પલટવું તો છે ને. દ્રવ્ય દ્રષ્ટિએ જ્યારે આત્માનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એનું પર્યાયથી પલટવું તો છે જ. એટલે પર્યાય હોય જ નહીં, પર્યાય બદલે જ નહીં એમ પણ હોઈ શકે નહીં. એટલે કોઈ રીતે એવી અમર થવાની જે વાત છે ને એ સિદ્ધ થતી જ નથી. એ વાત બિલકુલ ખોટી છે. એવું કોઈ અમરપણું હોતું નથી. અહીંયા આગળ કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિએ એનો એ આત્મા છે, અને પર્યાય દ્રષ્ટિએ આત્મા ઉપજ્યો, આત્મા વીણસ્યો એમ કહેવાય છે. પર્યાયની અપેક્ષા ન લેવામાં આવે તો જીવ દ્રવ્ય ત્રિકાળ અભેદ સ્વરૂપ એક છે એમ કહેવામાં આવે છે. એટલે કે પર્યાયને ગૌણ કરીને માત્ર જીવ સામાન્યની અપેક્ષાથી જોઈએ, જીવ સામાન્યની અપેક્ષાથી વિચાર કરીએ તો જીવ દ્રવ્ય ત્રણેય કાળે અભેદ સ્વરૂપ એક રૂપ છે એમ કહેવાય છે. એથી એમ સિદ્ધ થયું કે આત્મા પોતે પોતાના નિજ ભાવથી સદા ટંકોત્કીર્ણ એક સ્વરૂપ નિત્ય છે, અને પર્યાયની અપેક્ષાએ નિત્ય નથી, ભવ પલટી જાય છે. એ રીતે અનેક ભવની અપેક્ષાએ આત્માને અનેક પણ કહેવાય છે, અને અન્ય પર્યાયની અપેક્ષાએ પણ અન્ય કહેવાય છે. અન્ય પર્યાયની અપેક્ષાએ, જુદી જુદી પર્યાયની અપેક્ષાએ જુદો જુદો કહેવાય છે. દ્રવ્યની અપેક્ષાએ સતનો નાશ થતો નથી અને અસતનો ઉત્પાદ થતો નથી. જીવ દ્રવ્ય તો ત્રિકાળ અવિનાશી ચીજ છે. એ એવી ને એવી રહે છે. એનો ભાવ પણ એવો ને એવો જ રહે છે. એટલે ગુરુદેવ કહે છે કે પોતાના નિજભાવથી સદા ટંકોત્કીર્ણ એક સ્વરૂપ નિત્ય છે. આ નિત્યપણું જે છે એને બરાબર સમજવાનું છે કે નિત્યપણું જે છે એ જ ખરેખર જીવને
ધર્મનું કારણ થાય છે. જો જીવ નિત્ય હોય જ નહીં, તો ધર્મ કરવાની કોઈ જરૂર રહેતી જ નથી. પુનર્જન્મ હોય જ નહીં તો પછી ધર્મ કરવાની કોઈ જરૂર રહેતી નથી. બૌદ્ધની માન્યતા પ્રમાણે જોઈએ માત્ર પર્યાય જ છે અને ત્રિકાળ કોઈ નિત્ય દ્રવ્ય છે જ નહીં, તો પછી ધર્મ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. કેટલાય લોકોને હજી એવી જ માન્યતા છે. જૈનોમાં પણ છે, એટલે વાણિયાને ઘેરે જન્મ્યાને પોતાને જૈન કેવડાવે એવા જૈનો. એ લોકોની કેટલાયની એવી માન્યતા છે કે કોને ખબર બીજો જન્મ હશે કે નહીં હોય. મોટા મોટા હોશિયાર બુદ્ધિશાળી એવા હાઈકોર્ટના જજ એવા લોકોને પણ હું મળ્યો છું અને એ આવી વાત કરે કે કોને ખબર રમેશભાઈ કે બીજો જન્મ હશે કે નહીં હોય. બીજી બધી વાતે હોશિયાર બુદ્ધિમાન બધા તર્ક કરી શકે, પણ જીવ ક્યાં છે બતાવો, આત્મા ક્યાં છે બતાવો. તો પછી આત્મા નિત્ય હોય એ વાત કોને ખબર છે, હશે કે નહીં હોય. આવી શંકા. એટલે પુનર્જન્મનો વિશ્વાસ જ જેને નથી, બીજો જન્મ થાય છે એટલે કે જીવ એનો એ જ રહે છે અને પર્યાયપણે બદલે છે, આ વાતનો જ્યાં સુધી નિર્ણય કરવામાં ના આવે ત્યાં સુધી ધર્મની શરૂઆત થઈ શકે જ નહીં. શા માટે એ ધર્મ કરે? એને ધર્મ કરવાની જરૂર જ રહેતી નથી. પણ જેને એવું ભાન થાય છે કે ના બીજો જન્મ છે, આ અવસ્થા બદલવાની છે, આ ભવ પલટી અને બીજો ભવ થવાનો છે, અને બીજો ભવ થાય છે અને સાથે સાથે એ પણ નિર્ણય થાય છે કે બીજો ભવ તિર્યંતનો પણ હોઈ શકે, તિર્યંતમાં પણ પછી એકેન્દ્રિયનો પણ હોઈ શકે. એટલે સુધી જો એને સમજાઈ જાય તો પછી એને ધર્મ તરફ દ્રષ્ટિ થાય છે કે મારો જન્મ પણ એવો થઈ શકે. અત્યારે વર્તમાનમાં મને મનુષ્યની પર્યાય મળી, હું મનુષ્ય થયો, તો ભવિષ્યમાં હું તિર્યંચ પણ થાઉં, પચેન્દ્રિય પણ થાઉં, કે 3 ઇન્દ્રિય વાળો પણ થાઉં, એકેન્દ્રિય પણ થાઉં, ગમે તે થઈ શકું. જો ગમે તે થઈ શકાય તો પછી દુઃખ સિવાય બીજું કાંઈ રહેતું જ નથી. અને આવો વિચાર આવે તો જ જીવ ધર્મ તરફ વળે કે ના, હવે મારે ભવના ભ્રમણ કરવા નથી, આ ભવના ભ્રમણથી મારે છૂટવું છે અને જરૂર એનો કોઈ ઉપાય હોવો જોઈએ. એટલે જ્ઞાની પુરુષો પાસે, મહાપુરુષો પાસે જાય અને ધર્મ પામે. પણ જો એ પુનર્જન્મને માનતો જ નથી, જીવને નિત્ય સ્વીકારતો જ નથી, જીવને અવિનાશી માનતો જ નથી, તો પછી એને મહાપુરુષો પાસે, જ્ઞાની પુરુષો પાસે જવાની વાત જ રહેતી નથી, એને ધર્મ પામવાની વાત જ રહેતી નથી. એટલે આ મૂળ વાત છે કે જીવ પોતે હંમેશા નિત્ય છે અને નિજ ભાવે એક સ્વરૂપ છે, પોતાના ભાવે જ એક સ્વરૂપે જ રહેલો છે. અને એક સ્વરૂપે રહેલો છે એટલે એમાંથી બીજી વાત પણ એ નીકળે છે, જે સમયસારની 11મી ગાથામાં કહેવામાં આવી કે એ ગમે તે પર્યાયમાં ગયો એટલે કે મનુષ્યમાં, તિર્યંચમાં, નારકીમાં, ગમે તે પર્યાયમાં ગયો, તે છતાંય એ પોતે ટંકોત્કીર્ણ શુદ્ધ રહ્યો છે, એવો ને એવો જ રહ્યો છે. એના મૂળ દ્રવ્યમાં, એના મૂળ ભાવમાં ક્યાંય મલિનતા વ્યાપી નથી. એ એવો ને એવો જ રહ્યો છે. એ મલિનતાની સાથે છે, કર્મરૂપી મલિનતાની સાથે રહ્યો, પણ એનું દ્રવ્ય મલિન ક્યારેય થયું જ નથી. અહીંયા એ વાત ગુરુદેવે લીધી છે કે આત્મા પોતે પોતાના નિજ ભાવથી સદા ટંકોત્કીર્ણ એક સ્વરૂપ નિત્ય છે. નિત્ય છે એટલું જ નહીં, પણ બીજું સાથે આ જે લીધું છે એ બહુ મહત્વનું છે. એ એવો જો રહ્યો ન હોત અને જે પર્યાયમાં ગયો એ પર્યાય પ્રમાણે જીવ દ્રવ્ય જો મલિન થઈ ગયું હોત તો એ જીવ ક્યારેય સિદ્ધ થઈ શકે નહીં, ક્યારેય પોતે પૂર્ણ શુદ્ધ દશાને પામી શકે જ નહીં. પણ એમ નથી. જીવ દ્રવ્ય તો હંમેશા પોતે નિત્ય રહ્યું છે એટલું જ નહીં, પણ નિત્ય કેવું રહ્યું છે તો કહે છે કે પોતાના નિજ ભાવથી સદા ટંકોત્કીર્ણ એક સ્વરૂપ નિત્ય છે. આ મહત્વનું છે. એટલે એમાંથી એને આખો પુરુષાર્થ કરવાની વાત આવે છે
કે પોતે શુદ્ધ છે તો પોતે શુદ્ધતાને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરી શકે છે, એ વાત ત્યાંથી નીકળે છે. અને પોતે શુદ્ધ છે તો એ શુદ્ધ છે એના આશરે શુદ્ધતા પ્રગટે છે. આ બધી વાત 11મી ગાથામાં કહેવામાં આવી છે. એટલે પોતે શુદ્ધ છે, એક સ્વરૂપ છે, પોતે પોતાના નિજ ભાવથી ક્યારેય એ વિચલિત થયો જ નથી, એવો ને એવો જ રહ્યો છે. આ દ્રવ્ય અપેક્ષાએ જે વાત છે એ બહુ મહત્વની છે. એટલા માટે જ એ આશ્રય કરવા લાયક એ એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે, અને એમ કરતા એવા પરિણામ પણ થાય છે. આ બધી વાત 11મી ગાથામાંથી નીકળે છે. અહીંયા બે અપેક્ષાથી વાત કરી છે, પર્યાયની અપેક્ષાથી પણ વાત સમજાવી છે. કેમ કે જીવને મિથ્યાત્વને કારણે લોકોએ એમ જ સમજ્યો છે કે એ મનુષ્ય હોય કે તિર્યંચ હોય કે દેવ હોય કે નારકી હોય, એને જીવ તરીકે, એ જીવ દ્રવ્ય તરીકે જોયો જ નથી. જીવ દ્રવ્ય તરીકે એને વિચાર્યો જ નથી કે જીવ દ્રવ્ય કેવું છે. એ રીતે તો એના તરફ એને દ્રષ્ટિ કરી જ નથી. બીજી બધી વાતનો એને વિચાર કર્યો, ઘણું એને ચિંતન મનન કર્યું બીજા બધા વિષયો ઉપર, જગતના બધા પદાર્થો ઉપર. ઘણું એ વિજ્ઞાન ભણ્યો છે, બહારનું બધું વિજ્ઞાન ભણ્યો, મોટો ડોક્ટર થયો કે એન્જિનિયર થયો, સાયન્ટિસ્ટ થયો, પણ એને જીવ દ્રવ્ય ઉપર ક્યારેય કાંઈ વિચાર કર્યો જ નથી, એ સમજ્યો જ નથી. એને બધું કુશ્રુત જ્ઞાન ભેગું કર્યું પણ સુશ્રુત જ્ઞાન, પોતાના આત્માનું જ્ઞાન એને ક્યારેય કર્યું જ નથી. કે જીવ દ્રવ્ય કેવું છે એનો તો એને વિચાર જ કર્યો નથી. આખી વાત દરેક શાસ્ત્રની અંદર આ જ કહેવામાં આવી છે. એવો પોતે શુદ્ધ છે એનો જરાય વિચાર કેમ ન થયો? એટલા માટે આ મહાપુરુષો આપણને સમજાવે છે કે ભાઈ તું સમજ, તું કેવો છો, અને પછી તું એવો તારી જાતને સમજી અને પુરુષાર્થ કર, તો એવો તું પર્યાયમાં પ્રગટ કરી શકે એમ છો. તો અહીંયા વાત ચાલે છે કે જીવ દ્રવ્ય તો સદાય ટંકોત્કીર્ણ એક સ્વરૂપ નિત્ય છે, અને પર્યાયની અપેક્ષાએ નિત્ય નથી, ભાવ પલટી જાય છે. એ રીતે અનેક ભવની અપેક્ષાએ આત્માને અનેક પણ કહેવાય છે. આત્માને ભવની અપેક્ષાએ એને મનુષ્ય કહેવાય, એને તિર્યંચ કહેવાય કે દેવ કહેવાય. એટલે ભવની અપેક્ષાએ આત્માને અનેક પણ કહેવાય છે, અને અન્ય પર્યાયની અપેક્ષાએ પણ અન્ય કહેવાય છે. એટલે એ ભવ છે તે જીવની પર્યાય છે, જીવની પર્યાય છે. અને એ જે શરીર સાથે રહ્યો છે એ શરીર દ્વારા એને એ છે એમ પણ કહેવાય છે. એટલે કે મનુષ્યનું શરીર છે તો એનો મનુષ્ય કહેવાય છે. ખરેખર તો મનુષ્યની તો પર્યાય છે, એ જીવની પર્યાય છે. એટલે અન્ય પર્યાયની અપેક્ષાએ અન્ય કહેવાય છે. દ્રવ્યની અપેક્ષાએ સતનો નાશ થતો નથી અને અસતનો ઉત્પાદ થતો નથી. જે અભાવરૂપ છે એવું નવું કાંઈ ઉત્પન્ન થતું નથી. જે અભાવરૂપ છે એ ઉત્પન્ન થાય નહીં, અને જે ભાવરૂપ છે, જે હોવાપણે જે સત છે, જેનું અસ્તિત્વ છે, એનો નાશ થતો નથી. આત્મા એક વસ્તુ છે, વસ્તુ દ્રષ્ટિએ આત્માનો કદી નાશ થતો નથી, અને આત્મા ન હોય તો નવો ઉત્પન્ન થતો નથી. કેમ કે જે નથી તેનો ઉત્પાદ થાય નહીં, જે નથી એનો નવો ઉત્પાદ થાય નહીં. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા છે તો 6 જ દ્રવ્ય રહે છે, અને 6 દ્રવ્ય જેટલા છે તેટલા જ સંખ્યાએ પણ રહે છે. એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, નવું ઉત્પન્ન થતું નથી, તેનો નાશ થતો નથી, માત્ર અવસ્થાઓ બદલાય છે. પર્યાય અપેક્ષાએ આત્મા જૂના જૂના ભવથી નાશ થાય છે અને નવા નવા ભવથી ઉત્પન્ન થાય છે. ત્રિકાળી એક રૂપ રહેવું અને ભવોમાં અનેક રૂપ થવું તે બંને પોતાથી છે, પરથી નથી. આવું પલટવું થાય છે અને પોતે ધ્રુવપણે રહે છે, એ બંને વાત પોતાથી છે, પરથી નથી. ધ્રુવપણે રહેવામાં એને પરની કોઈની અપેક્ષા નથી, મદદની જરૂર નથી. અને પર્યાયપણે પલટવું થાય એમાં પણ જીવની પર્યાય બદલાય એમાં પણ એને પરની અપેક્ષા નથી, પરની મદદની જરૂર નથી. એ પરને કારણે હોતું નથી. ભવમાં અનેક રૂપે થાય છે, તેમાં નામકર્મનું નિમિત્ત છે, માટે એની વાત કરી છે. પણ તે નામકર્મના કારણે ભવમાં અનેક રૂપતાને ધારણ કરે છે એમ નથી.
નામ કર્મના કારણે જીવ અનેકરૂપતાને ધારણ કરતો નથી, પણ જીવની પર્યાય અનેકરૂપ થાય છે અને એને અનુરૂપ નામ કર્મ હોય છે. એક નિમિત્ત માત્ર છે. એને જેવા ભાવ કર્યા છે તો એ ભાવ એ કરવા વાળો જીવ પોતે છે, એટલે એવી પર્યાય તો એ જીવ થયો ને. શાંતિથી સમજવું. હજી જો લોકોને છે ને કર્મની વાત છોડવી નથી, કર્મથી બધું થાય એ વાત હજી છૂટતી નથી. બહુ ખોટું ભણાવી દીધું છે. આપણે પહેલા અગાઉ થર્મોમીટરનું ઉદાહરણ લઈને વાત સમજ્યા હતા કે ભાઈ એ પારાશીશી છે કે જે દ્વારા ખ્યાલ આવે છે કે શું છે ટેમ્પરેચર આટલું છે એ જણાવનારું એ થર્મોમીટર છે. એવી રીતે આ જે અત્યારે જે કંઈ સંયોગો કરી અને જે શરીર વગેરે પ્રાપ્ત થાય છે એ તો એની પારાશીશી છે કે પૂર્વે કેવા ભાવ કર્યા હતા. તો જે ભાવ કર્યા હતા પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ ભાવરૂપ તો કોણ થયો હતો? જીવ થયો હતો ને. એ ભાવરૂપ જીવ થયો હતો ને. એ વખતે જે ભાવરૂપ થયો એ વખતે એને કોઈક નિમિત્તો હતા. એ નિમિત્તો સાથે જોડાઈને, નિમિત્તોનું લક્ષ્ય કરીને, હૃદયમાં આવેલા એ વખતના સંયોગોનું લક્ષ્ય કરીને એ ભાવરૂપ થયો હતો. પણ એ ભાવરૂપ તો જીવ થયો હતો, અને જે ભાવરૂપ જીવ થયો હતો એવા ભાવરૂપ થવાને કારણે એની એ વખતે એવી અવસ્થા હતી. એ વખતે પણ ખરેખર તો એ દુઃખી થયો હતો, અને એમ એ વિભાવરૂપ થવાને કારણે ફરી પાછા એના નિમિત્તે નવા કર્મ બંધાયા. તો એ કર્મ ઉદયમાં આવે છે. તો એ કર્મ ઉદયમાં આવે તો અત્યારે પણ વર્તમાનમાં એ કર્મ ઉદયમાં છે ત્યારે પણ જીવ તો સ્વતંત્ર છે. એ કર્મના ઉદયો સાથે જોડાય કે ના જોડાય. કર્મના ઉદયો કર્મમાં રહ્યા. અત્યારે વર્તમાનમાં એને આ મનુષ્યનો ભાવ છે તો એવી ગતિ થઈ છે અને સાથે મનુષ્યનું શરીર મળ્યું છે. તો આ બધું એની સાથે કર્મના ઉદયો સાથે રહેવાપણું થયું છે. છતાંય જીવ પોતે સ્વતંત્ર છે. જીવ પોતે જ્ઞાન કરવા માટે સ્વતંત્ર છે. જીવ પોતે મિથ્યાત્વ છોડવા માટે સ્વતંત્ર છે. કોઈ એને દબાણ કરતું નથી. મનુષ્યનું શરીર મળ્યું માટે એને અનેક રૂપે એ મનુષ્યના ભાવ કરવા, મનુષ્યપણે ભાવ કરવા એવું નથી. મનુષ્યના ભાવમાં સમ્યક દ્રષ્ટિ જીવ પોતે પોતાને મનુષ્ય માનતોય નથી. સમ્યક દર્શન થયા પછીથી હું મનુષ્ય છું એ વાત ક્યાં રહે છે? સમ્યક દ્રષ્ટિને પોતે મનુષ્ય છે કે દેવ છે કે તિર્યન છે કે નારકી છે એવી વાત રહેતી નથી. એ તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ વાત રહે છે. એટલે એ મનુષ્યનું શરીર કે મનુષ્યની પર્યાય જે વર્તમાનમાં છે એ પણ એને વિભાવ ભાવે કરાવતી નથી. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. કોઈ જીવને મનુષ્યના ભાવમાં સમ્યક દર્શન થાય તો એની પર્યાય તો મનુષ્યની છે, શરીર પણ મનુષ્યનું છે, પણ તે છતાંય એ શુદ્ધ ભાવે થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાને અનુભવે છે. પછી પોતે ત્રિકાળ શુદ્ધ છે એ વાત કાયમ રહી જાય છે. એ લબ્ધપણે તો કાયમ રહે છે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો અનુભવાયું, પણ પછી બહારમાં આવ્યો ત્યારે એને વાત તો રહે છે ને કે પોતે કોણ છે, પોતે શુદ્ધ છે, ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે. આ તો બધું રહે છે ને. અને પછી એ માને છે કે હું મનુષ્ય છું. કોઈને દેવના ભાવમાં થયું હોય તો પછી એ માનતો નથી કે હું દેવ છું. કોઈને તિર્યંચમાં થયું છે તો એ માનતો નથી કે પોતે તિર્યંચ છે અથવા તો એ શરીર રૂપ છે એવું એ માનતો નથી. કોઈને નારકીના ભાવમાં સમ્યક દર્શન થયું હોય તો પછી એ કંઈ માનતો નથી કે પોતે નારકી છે. એટલે એ વખતે એની પર્યાય તો કોઈ એક પર્યાય તો છે ને, સિદ્ધ સિવાયની આ સંસારી પર્યાયમાંની કોઈ એક પર્યાય છે. તો એની શ્રદ્ધામાં શું છે? શ્રદ્ધામાં પોતાની એ પર્યાય છે એમ માનતો નથી. એટલે કે પોતે એ પણ છે એમ માનતો નથી. એ પર્યાય પોતાથી જુદી છે. એ પર્યાય શાશ્વત પણ નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે. અને પછી પર્યાય તો જે થાય છે તે થાય છે. તેથી અમને શું છે? અમે તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છીએ. સમ્યક દ્રષ્ટિની તો આવી વાત હોય છે. એટલે આખી વસ્તુનો વિચાર કરીએ તો ભલે ને એ પર્યાયમાં રહ્યો તો એ પર્યાય પણ જ્યારે સમ્યક દ્રષ્ટિને એમ માનવા માટે મજબૂર કરતી નથી કે જે પર્યાયમાં એ રહ્યો છે એ એનું સાચું સ્વરૂપ છે અને એ પ્રમાણે એને વર્તવું જોઈએ, એ પ્રમાણે એને વિકારી ભાવે થવું જોઈએ, એવું એ પર્યાય પણ કરાવી શકતી નથી. તો પછી એ પર્યાયને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું હોય
એ તો એને એવા ભાવે ક્યાંથી કરાવે? મનુષ્યની પર્યાય છે તો એ મનુષ્યની પર્યાય પણ એને એવા વિકારી ભાવે કરાવતી નથી. તો પછી મનુષ્યનું શરીર જે છે એ એને વિકારી ભાવે ક્યાંથી કરાવે? અને મનુષ્યનું શરીર જે શરીર સાથે એ રહ્યો છે એ પણ એને વિકારી ભાવે નથી કરાવતું, તો પછી બહારના પર પદાર્થો એને વિકારી ભાવે કરાવે એ તો વાત જ રહેતી નથી. એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. ગુરુદેવે આ વાત બહુ સરસ રીતે દરેક વખતે સ્પષ્ટ કરી છે. કોઈ પણ શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે આ વાત ગુરુદેવે આપણને બહુ સરસ રીતે સમજાવી છે કે ભાઈ તું ભગવાન આત્મા છો એ વાતને યાદ કર. તને કોઈ બીજા અન્ય ભાવે કરાવતું નથી. વિકાર થાય છે તારી પર્યાયમાં છે, વિકાર થાય છે તારી પર્યાયમાં છે, અને એવો વિકાર થવાનું કારણ તું પોતે છો. એ તારો અપરાધ છે. બીજો કોઈ તને વિકાર કરાવતો નથી. આ પર્યાયમાં આવ્યો છે માટે તને વિકાર થાય છે એમ પણ નથી. આટલી બધી સ્પષ્ટ વાત છે. ગુરુદેવ સિવાય આવી વાત બીજે ક્યાંય મળતી નથી. પ્રભુ અહીંયા કહે છે કે આત્મા એક વસ્તુ છે. વસ્તુ દ્રષ્ટિએ આત્માનો કદી નાશ થતો નથી, અને આત્મા ન હોય તો નવો ઉત્પન્ન થતો નથી, કેમ કે જે નથી તેનો ઉત્પાદ થાય નહીં. પર્યાય અપેક્ષાએ આત્મા જૂના જૂના ભાવથી નાશ થાય છે અને નવા નવા ભાવથી ઉત્પન્ન થાય છે. પર્યાય અપેક્ષાએ આત્મા જૂના જૂના ભવથી નાશ થાય છે અને નવા નવા ભવથી ઉત્પન્ન થાય છે. ત્રિકાળી એક રૂપ રહેવું અને ભવોમાં અનેક રૂપ થવું તે બંને પોતાથી છે, પરથી નથી. ભવમાં અનેક રૂપે થાય છે તેમાં, જો ભવની અંદર અનેક રૂપે થાય છે તેમાં નામકર્મનું નિમિત્ત છે માટે એની વાત કરી છે, પણ તે નામકર્મના કારણે ભવમાં અનેક રૂપતાને ધારણ કરે છે એમ નથી. આપણે આ વાત કરતા હતા. આ રીતે જડથી ભેદ જ્ઞાન કરે અને દ્રવ્ય દ્રષ્ટિ કરી પર્યાય દ્રષ્ટિ છોડે તો તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, અને તે જ ધર્મ છે. આપણે એની વાત કરી. આવો દ્રવ્ય પર્યાય યથાર્થ દ્રવ્ય અને પર્યાય એ બંનેનો યથાર્થ નિર્ણય થયો તેના ભવનો ક્રમ રહેતો નથી. ભવની પર્યાય મારાથી છે, કર્મથી નથી. ભવની પર્યાય મારાથી છે, કર્મથી નથી. એવું અનેકાંતનું યથાર્થ જ્ઞાન કરનાર આત્મા એક રૂપ છે એનો નિર્ણય થાય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય. તેને ભવનું ભ્રમણ રહે નહીં. તેને અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અને એ વાત હવે આગળ 20મી ગાથામાં કહે છે. તો આપણે 20મી ગાથા લઈએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 20. નાણાવરણાદિયા ભાવા જીવેણ શુદ્ધુ અણુબદ્ધા તેસીમ ભાવમ કિંચા અભૂતપૂર્વો અવધિ સિદ્ધો. સંસ્કૃતમાં ગાથા છે. નાનાવરણાદ્યા ભાવા જીવેન સુષ્ઠુ અનુબદ્ધા તેષામ અભાવમ કૃત્વા અભૂતપૂર્વો ભવતિ સિદ્ધ. ગુજરાતીમાં ગાથા છે. નાનાવરણ ઇત્યાદિ ભાવો જીવ સહ અનુબદ્ધ છે, તેનો કરીને નાશ પામે જીવ સિદ્ધિ અપૂર્વને. અન્વયાર્થમાં કહે છે કે નાનાવર્ણાદ્યા ભાવા જીવેન સુષ્ઠુ અનુબદ્ધા, એટલે નાનાવર્ણ આદિ ભાવો જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે. તેષામ અભાવમ કૃત્વા, તેમનો અભાવ કરીને તે અભૂતપૂર્વ સિદ્ધિ ભવતી, તે અભૂતપૂર્વ સિદ્ધ થાય છે. નાના વર્ણ આદિ ભાવો જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે, તેમનો અભાવ કરીને તે અભૂતપૂર્વ સિદ્ધ થાય છે. આ જે ભાવ છે, નાના વર્ણ આદિ ભાવ, જો એ ભાવ લીધા છે,
એને ભાવ કયા છે. કેમ કે જીવે એવા ભાવ કર્યા છે તો એના નિમિત્તે એવા કર્મના બંધ થયા છે. એટલે ખરેખર તો એ ભાવે જીવ પહેલા થયો, જેને કારણે એને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય એવા કર્મનો બંધ પડ્યો. તો એ જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે અને એમનો અભાવ કરીને, એટલે એવા ભાવનો અભાવ કરીને જીવ જે પોતે ક્યારે ભૂતકાળમાં થયો નથી એવી સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. ટીકામાં કહે છે કે અહીં સિદ્ધને અત્યંત અસત ઉત્પાદનો નિષેધ કર્યો છે. અર્થાત સિદ્ધપણું થતાં સર્વથા અસતનો ઉત્પાદ થતો નથી એમ કહ્યું છે. શું કહ્યું છે અહીંયા મૂળ ગાથાની અંદર? તેમનો અભાવ કરીને, એ શબ્દો પડ્યા છે. તેમનો અભાવ કરીને એટલે આ જ્ઞાનાવરણ આદિ ભાવો, એ ભાવોનો અભાવ કરીને, એ ભાવોનો અભાવ કરીને એ સિદ્ધ થાય છે. એટલે એનો અર્થ એ થયો કે સિદ્ધને પછી હવે એવા ભાવો થતા જ નથી. સિદ્ધને અત્યંત અસત ઉત્પાદનો નિષેધ કર્યો છે. અર્થાત સિદ્ધપણું થતા સર્વથા અસતનો ઉત્પાદ થતો નથી એમ કહ્યું છે. ટીકામાં આગળ કહે છે, જેમ થોડા કાળ સુધી અન્વય રૂપે સાથે સાથે રહેનારા નામ કર્મ વિશેષના ઉદયથી રચાતા જે દેવાદિ પર્યાયો, તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતાં નિવૃત્ત થાય અને બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય જ ઉત્પન્ન થાય, ત્યાં અસતની ઉત્પત્તિ નથી. તેમ દીર્ઘકાળ સુધી અન્વય રૂપે રહેનારો જ્ઞાનાવરણ આદિ કર્મો સામાન્યના ઉદયથી રચાતો સંસારી તો પર્યાય ભવ્યને સ્વકારણની નિવૃત્તિ થતાં નિવૃત્ત થાય અને અભૂતપૂર્વ પૂર્વે નહીં થયેલો એવો સિદ્ધત્વ પર્યાય ઉત્પન્ન થાય, ત્યાં અસતની ઉત્પત્તિ નથી. જો બહુ સરસ રીતે સમજાયું છે. શું કહે છે કે જેમ થોડા કાળ સુધી અન્વય રૂપે સાથે સાથે રહેનારા, થોડા કાળ સુધી, એ મહત્વનું છે. કાયમ નથી રહેતા. આ ભાવ છે ને, એ કાયમ નથી રહેતા. થોડા કાળ સુધી સાથે રહેનારા, જેમ થોડા કાળ સુધી અન્વય રૂપે સાથે સાથે રહેનારા. શું છે બધા? તો કે નામ કર્મ વિશેષના ઉદયથી રચાતા જે દેવાદિ પર્યાયો, દેવ નામ કર્મ હોય કે મનુષ્ય નામ કર્મ હોય, તો એનાથી રચાતા એવા એ દેવ આદિ પર્યાયો, એટલે એના નિમિત્તે થતી જે પર્યાયો એની વાત લીધી. પહેલા એ વાત તો સમજાવી દીધી કે એ પર્યાયો જીવની છે અને એને અનુરૂપ શરીર છે. દેવાદિ જે શરીર છે અને દેવાદિ પર્યાય, તો દેવાદિ પર્યાય જે છે એ જીવની છે અને શરીર છે એનાથી જુદા છે. એટલે અહીંયા એ વાત લે છે. અગાઉ એ વાત પણ આવી, પેલું વાંસનું દાણ લઈને એમાં એમ પણ સમજાયું કે એટલો કાળ સુધી એ એની પર્યાય છે, જીવની પર્યાય છે. એટલે એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો જેટલો ભાગ જે છે એ બીજી ગાંઠથી ત્રીજી ગાંઠ સુધીનો જે ભાવ છે એના કરતા એ જુદો છે. એવી રીતે એમ કે જીવનો જે મનુષ્યનો પર્યાય છે અને એ ભાવ જે છે એ જે બીજો એના પછીનો ભાવ દેવનો છે, તો એનાથી એ જુદો છે, ભિન્ન છે. એટલે એનો કાળ પણ જુદો છે. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ એ બધું એ ભાવમાં જુદું છે. એટલે એ કાળ જુદો છે, એક થોડોક કાળ છે. તો અહીંયા પહેલી જ વાત એમ લીધી કે જેમ થોડા કાળ સુધી અન્વય રૂપે સાથે રહેનારા, એ અન્વય રૂપે સાથે રહેનારા જે કર્મ જે છે, એટલે એવી જે પર્યાય છે, એવી પર્યાય છે, તો એ થોડા કાળની છે. મનુષ્યની હોય કે દેવની હોય, જે પણ હોય તે થોડા કાળની છે. થોડા કાળ સુધી
જીવની સાથે રહે છે અને એ પછી બદલાય છે, એટલે નવું જે ઉત્પન્ન થાય છે એ પણ થોડા કાળ સુધી રહે છે. બીજી પર્યાય થઈ મનુષ્ય મટીને દેવની પર્યાય થાય, એ પણ પછી પાછી થોડા કાળની જ છે. આપણે એ વાત તો નક્કી કરી પહેલા કે કોઈ પણ પર્યાય કાયમ રહેતી નથી. એ વાતનો નિર્ણય આપણે અગાઉની ગાથામાં કર્યો. એટલે દરેક વાત આમાં આ લીટીમાં લીધેલી છે, એટલા માટે આ ફરીથી યાદ કરાવું છું. શું કહે છે અહીંયા કે થોડા કાળ સુધી અન્વય રૂપે સાથે રહેનારા નામ કર્મ વિશેષના ઉદયથી રચાતા જે દેવાદિ પર્યાયો, બરાબર, એ પર્યાયો દેવાદિ પર્યાયો એટલે બધા પર્યાયો એ થોડા કાળના છે. તો એ દરેક થોડા કાળના છે એટલે એ નવા પાછા થાય છે. તો તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતા નિવૃત્ત થાય અને બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય જ ઉત્પન્ન થાય. પહેલા ન હોય એવો બીજો પર્યાય ઉત્પન્ન થાય. તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતા, પોતાના કારણની નિવૃત્તિ થતા એ કારણ ચાલ્યું જતા હવે એ જે પર્યાય હતી એ ગઈ અને હવે નવી પર્યાય થઈ. તો બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય જ ઉત્પન્ન થાય. ત્યાં અસતની ઉત્પત્તિ નથી. જે નહોતું એની ઉત્પત્તિ થઈ નથી. અસતની ઉત્પત્તિ નથી એટલે કે જે નહોતું એની ઉત્પત્તિ થઈ નથી. અભૂતપૂર્વ પર્યાય થાય તો પણ એ અસતની ઉત્પત્તિ નથી. એટલે એ પર્યાય પણ હોવાપણે છે જ. એ અગાઉની ગાથાઓમાં આપણે સમજી ગયા છીએ. એ વાત આવી ગઈ છે કે દ્રવ્ય એની કોઈ પર્યાય સહિત જ હોય. કોઈ પણ પર્યાયને બીજું કોઈ દ્રવ્ય કરતું જ નથી. માત્ર એ પર્યાયનો આવિર્ભાવ થાય છે. પર્યાય નવી ઉત્પન્ન થતી નથી. પર્યાયોનો તો આખો પ્રવાહ પડેલો જ છે. એટલે કઈ એ અસતનો ઉત્પાદ થતો નથી. જે હતું જ નહીં એનો ઉત્પાદ થતો નથી. મૂળ જે હતું એનો આવિર્ભાવ છે. તેમ દીર્ઘકાળ સુધી અન્વય રૂપે રહેનારો, ઘણો લાંબો કાળ સુધી સાથે રહેનારો, અન્વય રૂપે રહેનારો એ પર્યાય કોઈ પણ જ્ઞાનાવરણ આદિ કર્મ સામાન્યના ઉદયથી રચાતો સંસારિત્વ પર્યાય, સંસાર પર્યાય, એમાં બાકી બધા ચારેયને એક સાથે લઈ લઈએ તો એ ચારેય સંસાર પર્યાયમાં આવી ગયા. દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચ એ બધું એમાં આવી ગયું. તો એવો લાંબો કાળ સુધી, દીર્ઘકાળ સુધી અન્વય રૂપે રહેનારો જ્ઞાનાવરણ આદિ કર્મ સામાન્યના ઉદયથી રચાતો સંસારિત્વ પર્યાય, સંસાર પર્યાય ભવ્યને એટલે ભવ્ય જીવને સ્વકારણની નિવૃત્તિ થતા, પોતાના એવા કારણની નિવૃત્તિ થતા નિવૃત્ત થાય છે. એટલે સંસાર પર્યાય ચાલ્યો જાય છે અને અભૂતપૂર્વ, પૂર્વે નહીં થયેલો એવો સિદ્ધત્વ પર્યાય ઉત્પન્ન થાય છે. તો એ સિદ્ધત્વ પર્યાય ઉત્પન્ન થયો તો તે કઈ અસતની ઉત્પત્તિ નથી. એટલે કે જે હતું જ નહીં એની ઉત્પત્તિ થઈ છે એમ નથી. એ સિદ્ધ પર્યાય પણ હતો. સિદ્ધ પર્યાય પણ હતો, એનો આવિર્ભાવ થયો. સિદ્ધ પર્યાય નું અસ્તિત્વ હતું જ નહીં ને નવો ઉત્પન્ન થયો એમ નથી. અગાઉ આપણે એ વાત સમજી ગયા છીએ કે આખો પર્યાયનો પ્રવાહ છે અને એવા પર્યાયના પ્રવાહની અંદર કોઈ એક પર્યાય વર્તમાનપણે છે. એ પછી બીજી બધી પર્યાયો જે ભવિષ્યમાં થવાની છે એ બધી અત્યારે એનો ઉઘાડ નથી, ઉઘડેલી નથી, પણ એક પછી એક ઉઘડતી જાય એટલે આવિર્ભાવ થતો જાય છે. અને ભૂતકાળની જે પર્યાયો જે છે એ પર્યાયોનો પણ ખરેખર તો નાશ થતો નથી, પણ એ વિલીન થઈ જાય છે. આ બધું આપણે અગાઉ સમજ્યા છીએ. એટલે કોઈ પણ દ્રવ્ય છે એ એની પર્યાય સહિત જ છે અને દરેક દ્રવ્યની અંદર આખો પર્યાયનો પ્રવાહ રહેલો છે. તો એક પછી એક પર્યાય
એ વર્તમાનવત ત્યાં હોય છે તો એને આપણે ઉત્પાદ, પર્યાયનો ઉત્પાદ કહીએ છીએ. પણ વાસ્તવમાં એ નવી ઉત્પન્ન થતી નથી, માત્ર એનો તો આવિર્ભાવ થાય છે, એ દેખાય છે, જણાય છે. તો આ સિદ્ધત્વની પર્યાય પ્રગટ થઈ છે તો એ પણ ખરેખર જોઈએ તો એની ઉત્પત્તિ નથી. એટલે એ અસતનો જે ન હતું, જેનું અસ્તિત્વ હતું જ નહીં, એનો ઉત્પાદ થયો છે એમ નથી. આખી વાત જરા જુદી રીતે સમજવાની છે અહીંયા. તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે